નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળું તથા ફ્લેગ સળગાવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સરકાર તાત્કાલિક બાંગ્લાદેશ મામલે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આ દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાદરા નવા એસટી ડેપો સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું। વિરોધ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા જિલ્લા, પાદરા તેમજ ગુજરાત પ્રાંતના હોદ્દેદારો અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિરોધકારોએ બાંગ્લાદેશમાં હિન્દુઓને તાત્કાલિક સુરક્ષા આપવા સરકાર પાસે માંગ કરી હતી। શ્રી રામ છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે થઈ રહેલા અત્યાચારો છે અને જે બાંગ્લાદેશને આપણા વીર જવાનોએ પેદા કર્યું હોય અને એવા બાંગ્લાદેશીઓ આજે આપણા હિન્દુઓ ઉપર આવો અત્યાચાર કરી રહ્યા છે, તે છેલ્લા ઘણા સમયથી ચાલે છે। એ હવે ખરેખર બંધ થવું જોઈએ અને જો એ બંધ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને પાદરા પ્રખંડ એને ખૂબ સખત શબ્દોમાં વખોડે છે અને ક્યારેય ચલવી નહીં લે। અને જો બંધ નહીં થાય તો દેશ અને દુનિયાની અંદર બાંગ્લાદેશનો નકશો જોવા નહીં મળે એવી ચીમકી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપવામાં આવે છે। જય શ્રી રામ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાદરા પ્રખંડ દ્વારા આજે જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ ઉપર અત્યાચાર થયા છે તેના ભાગરૂપે આજે પાદરા પ્રખંડની અંદર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ યુનિસનું તથા તેના રાષ્ટ્રધ્વજનું આજે અહીં આગળ પૂતળા દહન કરવામાં આવેલ છે। એના જો હજુ એ લોકો સુધરે નહીં તો ઓનાથી ખરાબ પરિવર્તન, ઓનાથી ખરાબ પરિણામ ભોગવવા માટે એ લોકો તૈયાર રહે એવું આ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદનું અલ્ટિમેટમ છે। અને આ વિરોધ આખા ભારત દેશની અંદર દરેક હિન્દુના હૃદયની અંદર આ વિરોધ જોવા મળે છે। એટલા માટે બાંગ્લાદેશની જે વિધર્મી સરકાર છે એને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એને ખૂબ સખત તત્વોની અંદર એને આજે આ વિરોધ કરે છે, તેના ભાગરૂપે આજે આ પાદરા પ્રખંડની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જય શ્રી રામ।